છે કે કોઈ ન પૂગી ગયા હોય ને વરહમાં તો એકવાર આવો અને તન મનથી સદગુરુના શરણમાં આવી અને સેવા કરો ને તો વરહમાં તમે 12 ફેરે આવ્યા કહેવાય. સેવા, સત્સંગ અને સમરણ, જ્ઞાન, ધ્યાન અને આધીનતા એ આપણો મહામંત્ર છે. આપણી ગતગંગાનો આ મહામંત્ર છે. સેવા, સત્સંગ અને સમરણ મેં બપોર પહેલાય કીધું હતું કે આ શેડેથી ઓલા શેડા સુધી તમે જાઓ પણ આ સત્સંગ તમને નહીં મળે. લાડવા મળીએ, બૂંદી મળીએ, ખાવાનું મળશે, કટલેરી મળશે, માળા, સોપડિયું બધુંય મળશે, હરીવા ભરીવાનું મળશે, પણ આ શબ્દો તમને જીવનમાં ઉતારવાના છે ને એ નહીં મળે. એટલે બાપા કહેતા કે આશ્રમ બાંધવો હોય ને તો માણસનું, સમાજનું ઘડતર કરવું પડે તો આશ્રમનું પ્રમાણ છે. બાકી ખડુકલા કરવા નકામા છે. કંઈક કાગડા બોબ કાં કાં કરે હટાણે આશ્રમોમાં ખંડેર થઈને ખાલી પડ્યા છે. સમાજનું ઘડતર થવું જોઈએ, વ્યક્તિત્વ એનું સુધરવું જોઈએ જો આશ્રમ કરવો હોય તો. નકર તો ઉલટાનું પાપ. તમે 2-5 રૂપિયા અહીં આપી જાઓ, એવડી એવડી સગવડ કરે ને કે મારે કઈ 20 ફૂટની કે 50 ફૂટની જગ્યા જોઈએ છે હાજી હોવા માટે, 6 ફૂટની જગ્યા જોઈએ પડ્યું રહેવું. આ તો સંતોએ 2-5 પૈસા લીધા છે ને એ તમારી સગવડ માટે બાપા છે. કોઈ કહે કે તો આમ છે ને રૂપિયા લે છે ને રૂપિયા વગરનું કંઈ થતું નથી. ક્યાં ને ક્યાં પલા માથેથી 500-700 કિલોમીટર કાપીને આવ્યા એને માટે, બેસવા માટે, એને ખાવા માટે. આવો વરસાદ એ તો ભગવાનને ભલાઈ છે કે અત્યારે વરસાદ નથી. એકદમ વરસાદ પડતો હોય તો 400-500 માણસને ક્યાં બેસાડવું? એટલે બધાય સેવા સદગુરુ શરણમાં કોઈને પૂછ્યા વગર જ્યાં દેખાય ને ત્યાં શરીરથી સેવા કરે. સેવા ન હોય અને નાના નાના બેનો, દીકરીઓ, ભાઈઓ સેવા કરતી હોય તો આપણે કાનથી સત્સંગ સાંભળવો. સેવા, સત્સંગ સાંભળવો અને સેવા અને સત્સંગ ન મળે ને તો સમરણ કરવું. સદગુરુએ જે મહામંત્રનો ઉપદેશ ભજન બતાવ્યું છે એનું શાંતિથી સમરણ કરવું. સેવા, સત્સંગ અને સમરણ. તનથી સેવા કરવી, શરીરથી, એ મોટામાં મોટી પેલી ભક્તિ છે. પ્રથમ ભક્તિ સંતન કી કર સેવા, બીજી ભક્તિ કથા પ્રસંગા. સંતના શરણમાં જઈ ખરેખર મને એમ થયું કે નાના આજે બહેનોએ ઠામ ભાષણ આ તે ઘણો ટેકો આપ્યો. એટલે મને એમ થયું કે નાના મને જે ગુરુ મહારાજજી મને કાર્યનું હોપ્યું ને એ મારું થોડુંક લેખે તો લઈ ગયું. હું અહીંથી ઉઠ્યો નહીં એટલું માણસનું, જોકે બહુ ન કહેવાય પણ આપણા પ્રમાણમાં તો ઘણું કહેવાય. ખાધું પીધું કાંઈ પણ ખબર ન પડી કેમ આ પ્રસંગ ઉજવાઈ ગયો. ભાઈઓ અને બહેનો એક પગ ભરી ઉભા રહ્યો. ઈ મારો નાથ તો દીધા વગર નહીં રહે. સંતોના શરણમાં સેવા કરજો. એ મારો ઈશ્વર બધું લેખે લગાડીએ જોવે છે. એટલે આપણે તો 500 માણસ છે પણ 5000 માણસ હોય ને તો એક માણસ વેસાતું નથી રાખવું પડતું સંતોના આશ્રમમાં. એ મારી નજરે મેં જોયું. પછી 1000નું હાડિયું પહેર્યું હોય ને બેનોએ, એઠવાડા હાડિયુંમાં ઉડતા હોય
અને એ સેવા કરતી હોય ને આપણે એમ થાય કે આ જીવતી જાગતી તોરલ છે, આ જીવતી જાગતી તારા દે છે. એટલે ઉગમ ફોજનું જો દુનિયામાં નામ બધ્યું છે, એટલે નામ બધ્યું છે. આધીનતા અને આપણી રેણી અને આપણી કેણી અને જગતની અંદર કોક માણસ પૂછવું જોઈએ કે તમે કઈ ભક્તિ કરો છો, ક્યાં તમે પંથમાં અને કઈ રસ્તે તમે હાલો છો. એ આ ભક્તિ છે. આ શબ્દ તમને ક્યાંય નહીં મળે. ખાવાનું મળીએ, પીવાનું મળીએ, બધું મળીએ, પણ આ શબ્દ નહીં મળે. એટલે જીવન બાપા કહે કે જો ને આ જુગની રેણી આધીનતા કેસે આવે. તમે રેણી જોઈ લ્યો સંતોની કે સંતોએ કેવી કેવી રેણી પાડી છે, આધીનતા કેવી રીતે જીવનમાં આવે. આ સંતોએ ભજન આપણા માટે લખ્યા છે. એ તો એની કમાઈ કરીને વયા ગયા, પણ એ આ રસ્તા અને કેડિયું મૂકતા ગયા આપણા માટે કે તમે અમે રસ્તે જે હાલ્યા ને એ રસ્તામાં કાયમને માટે જો વયા આવ્યો તમને કાંટો નહીં લાગે. બાકી ઈ રસ્તો છોડી અને આડો અવરો જરાક પગ મૂક્યો તો સમજી લેજો આ કલિયુગ છે. આ પંસુડો 5મો યુગ હાલે છે. જરાય ડગતા વાર નહીં લાગે અને પગમાં કાંટા વાગ્યા પછી હે ને કઈ નહીં થાય. એટલે જુઓ ને આ જુગની રેડી આધીનતા કેસે આવે. આધીન હોય તો આસન બેઠા મહીપતિ શીશ નમાવે. હાસા સંતો અને હાસા સદગુરુ છે ને એ કોઈને શિષ્ય નથી માનતા. શિષ્ય એટલે શેલી કક્ષાનો થાય, પણ સદગુરુ હાસા હોય ને એ શિષ્યને ભગવાન માને છે. એ બાપા કહેતા કે મને તમે ભગત કયો છો, મને ભગત કહેતા હોય ને તો તમે મારા બધાય ભગવાનો છે. અને ભગવાન સિવાય ભગતનું કામ કોણ કરે? હગાવાલા હોય ને, હગાવાલા તોય આવી રીતે કામ ન થાય. અંગત હગા હોય ને તોય આવી રીતે ન થાય. વેસાતા લેવા પડે, વેસાતા માણસોને લેવા પડે. એટલે ઈ આધીનતા કેળવવાની છે. તમે કેળવી છે, નથી કેળવી નહીં. હજી આગળ જવાનું છે. એક દિને સમય આમ 5 જણા થઈ અને સત્સંગ કરતા અને આજ 500 જણા થઈ ગયા. હે, આ શૂન્યમાંથી સર્જન સંતોએ કર્યું ને એ આ નજરે દેખાય છે, નજરે દેખાય છે. એટલે સંતો મહાપુરુષો કાયમને માટે પોતાની નિર્મળ વાણી અને ભજન સંતવાણી કાયમ મુકતા જાય છે. આધીન હોય તો આનંદ સુખ પામે. આધીન હોય, દાસ થઈને રહ્યા હોય, સેવા સત્સંગ અને સમરણ જો કરતા હોય તો કાયમને માટે આનંદ લીલા લેર વર્તાય. કાયમને માટે ક્રિયા ધર્મને સલાવે. આનંદ સુખડા પામે અને ક્રિયા ધર્મને સલાવે. ક્રિયા ધર્મ સલાવવો એટલે ધર્મને આગળ વધારવો, વધારવો. ધર્મ તો આગળ જ છે, પણ ધર્મને જાણવા માટે જે ક્રિયા છે ને એ સદગુરુએ જે શ્વાસોશ્વાસનો સમરણ બતાવ્યું ને એ ક્રિયા ધર્મ બતાવે. શ્વાસે શ્વાસે જે ક્રિયા કરે છે સદગુરુના બાળકો, એ ક્રિયા ધર્મ, એ ધર્મને ઓળખાણ કરાવે છે. અખંડ સમાધિ આ દેહમાં લાગે છે. એટલે કબીર સાહેબે કીધું છે કે અખંડ સમાધિ લાગી આ દેહમાં, આ ગુરુજીએ મને વસન બાણ માર્યા.
પાયા છે પ્યાલા અમને પ્રેમના, માન સરોવર તો હવે સલી વળ્યા. ગુરુજીએ મને વસનનું બાણ માર્યું. વસન એટલે વસન વિવેકી જે નરને નારી પાનબાઈ, એને તો બ્રહ્માદિક લાગે પાઈ. એ ક્યું વસન? એ સૌદ લોકની અંદર જે રમે છે, સૌદ લોકની અંદર આત્મા સભર છે, એ વસન તમારા ઘટમાં સદગુરુ મહારાજે જે ઓળખાયું છે એ વસનની વાત કરે છે. આધીન હોય તો આનંદ સુખ પામે અને ક્રિયા ધર્મ હલાવે. આધીન હોય તો રામ પણ રાજી. આધીન હોય તો જ ઈશ્વર રાજી રહે છે, નકર રાજી રહેતો નથી. આધીન હોય તો રામ પણ રાજી, સમજે ને સમજાવે અને ગુરુ જ્ઞાન બતાવે. આધીન થઈને દાસ ભક્તિ થઈને ઈશ્વરનો દાસ બનીને જે જગતની અંદર વર્તે છે એમાં ઈશ્વર રાજી છે. અને ગુરુગમ જ્ઞાન બતાવે. જો આવ્યું ને, ગુરુગમ જ્ઞાન બતાવે. આપણે બપોરની સભામાં કીધું કે ભગવાનને ઓળખવા હેલા, પણ સંતને ઓળખવા અઘરા. એમાંય બાજુ વાળો તો કોઈ દી ન ઓળખે, દૂરના હજે ઓળખી લે, કારણ કે બાજુ વાળાને કાયમનો હથવારો હોય, એને બધા કર્મ જ જોતો હોય. હે, કારણ કે દેહના કર્મ તો કરવું પડે. તમને ભૂખ લાગે એમ સંતો નહીં, આપણે ભૂખ લાગે, આપણે બારણે જવું પડે, અને બધાને બારણે જવું પડે. ઘણા એમ હોય કે સંત થોડા બારણે જાય, એમ કે કે સંતને થોડી ભૂખ લાગે, કઈ સંત કઈ લોઢાના છે. એટલે દૂરનાઓને વધારે પ્રતીતિ બેહે છે. એટલે કીધું કે પૂંછડીના પી જાય ને કાંધિયા રહી જાય. હે, કાંધિયા રહી જાય ને પૂંછડીના પી જાય. અને ખરેખર વાત હાચી છે. અમારા આજા ભગત હતા આ ગામમાં જ, નાથા બાપા મહાન સંત હતા, પણ ગણ્યા ગાંઠ્યા ઓળખ્યો. વયા ગયા પછી જે માણસ જઈ આવ્યું ને, એટલું માણસ આવ્યું, તઈ ખબર પડી કે ઓહો આવડો માણસ હતો. તઈ ખબર પડી. એટલે સંત વયા ગયા પછી જગતને ખબર પડે કે ઓહો આ તો સિથરે વટેલું રતન હતું. વયું ગયું, આનો લાભ આપણે ન લઈ ગયા. એટલે ગુરુ ગમ જ્ઞાન બતાવે. કોઈ જિજ્ઞાસુ આધીનતા, કોઈ ગુરુનો બાળક હોય અને 5 વાત કરે કે ભક્તિ આ કર્યા જેવી છે, અંદરથી પ્રેમ જગાડે. અને ભાવ ને પ્રેમ હોય ને તો સદગુરુ મહારાજ અંદરથી જ તમને ઓટોમેટિક પ્રેરણા થઈ બોલવાની. આમાં 2-3 વ્યક્તિ મને કીધું કે બાપા એક શબ્દ બોલતા નહોતો આવડતું, પણ આ વનરાજભાઈ કીધું કે 1:30 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી આધીન થઈ અને સદગુરુના નામમાં અને ભજનમાં વિશ્વાસ રાખી અને ભજન કરો ને, તમારે ન બોલવું હોય તો બોલાઈ જાય. ઓલી ગોપીની વાત છે ને, 3 લોકના નાથને મટુકીમાં ઘાલી, વેસે વ્રજની નાર, કોઈ મોરાર લિયો, કોઈ મોરાર લિયો, કોઈ કૃષ્ણ લિયો, કોઈ મોરાર લિયો. ગામના માણસને અસરત થઈ ગયો કે આને મટુકીમાં ભગવાન થોડો હોય. મટુકી નીચે ઉતારી તો મટુકીમાં કે મોરલી વાગતી હતી. ઈ ગોપી ભાવ. મટુકી એટલે આ દેહ, અને મોરલી એટલે જે નાદ બ્રહ્મનો નાદ અવાજ થાય છે ને, ઈ વાગે છે. એમાં જ્યારે ભાવ પ્રેમ અને ઈ પ્રેમ આનંદ તમને અંદરથી ફૂટે ને, ત્યારથી એક વાર તો તમારું જીવન ગાંડા માણસ જેવું થઈ જાય.
માણસ એને એમ કહેવા માંડે કે આ તો ગાંડું થઈ ગયું લાગે. ગાંડ પણ એકવાર એવું આવે. અને ધીમે 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 પ્રજ્ઞા ચક્ષુ વધતી જાય. પછી બીજાને જો તારે, પોતે તરે અને બીજાને તારે ને, એને તરણ તારણ મહાપુરુષ કહેવાય. પોતે એકલો ભજન કરી અને પોતાનો શેડો એકલો સાંધી લે, એને તારણહાર બીજાનો ન કહેવાય. પોતે તરે અને હજારો માણસોને આ રસ્તો બતાવે ને, તરણ તારણ પુરુષ કહેવાય. આવા પુરુષો મળવા જગતમાં દુર્લભ છે. એટલે જીવણ બાપા કહે છે કે આવી આધીનતા હોય તો ઈ ગુરુ ગમ જ્ઞાન બીજાને બતાવે. જુઓ ને આ જુગની રેણી આધીનતા કેસે આવે. આધીન નહોતો રાવણ એટલે રાજ ખોયું. રાવણ ભગવાનનો કઈ દુશ્મન નહોતો, પણ હું હતું આધીન નહોતો. આધીન નહોતો રાવણ એટલે રાજ ખોયું અને દુર્યોધને દુઃખ પાયું. દુર્યોધન દુઃખી થયો. નકર ભગવાનનો નજીકનો હગો હોય તો દુર્યોધન. પેલા ભાનુમતી એટલે હગા ભાઈની દીકરી દુર્યોધનના ઘરમાં હતી. નજીકમાં નજીક જો હગો હોય, અર્જુન તો એના પછીનો, પણ દુર્યોધનમાં હું હતું, આધીનતા નહોતી, ધર્મનું આચરણ નહોતું. અને ઈએ દુર્યોધન એટલે બીજાના ધનની ઈચ્છાવાળો, દૂરના ધનની ઈચ્છાવાળો એટલે દુર્યોધન. આપણામાં એવું અવગુણકારી વૃત્તિ ઉત્પન્ન થાય ને, બીજાના ધન લૂંટી લેવાનું, લઈ લેવાનું, એ અત્યારના દુર્યોધનો જ છે બધા. અને અર્જુન એટલે અરજ કરનારો, સદગુરુ શરણમાં રહી અને એને પૂછ્યા વગર એક પગ ન ભરે ને એ અર્જુન. અત્યારે પણ સદગુરુ અને સંતને પૂછ્યા વગર એક પગ ન ભરે ને એ અર્જુન જ છે. આધીન નહોતો રાવણ તેથી રાજ ખોયું અને દુર્યોધન દુઃખ પાવે. આધીન હતા ધ્રુવ ને પ્રહલાદ, એને ઠીક કરીને ઠેરાવે. ધ્રુવ અને પ્રહલાદ આવા નાના નાના બાળકો, 5-5 વર્ષના, 7-7 વર્ષના બાળકો, એટલી દ્રઢતા પકડાઈ ગઈ કે નાના ભગવાન છે, 100% છે. પેલા તો બાપનું કેવું એની કર્યું કે બેટા મારા સિવાય ભગવાન દુનિયામાં નથી. તો કે હાથી બાપા નો જ હોય ને, તમે કહેતા હોય ખોટું થોડું હોય. પણ પ્રહલાદની માતા એવી હતી, એના કોખની અંદર, એના પેટમાં પાક્યો હોય એ બાળક સદગુરુનો બાળક જ હોય. ઘણી વખત એ આપણે દ્રષ્ટાંત દઈએ છે ને કે હરિણાકશ ધર્મથી વિરુદ્ધ હાલતો અને ભગવાન છે જ નહીં એવું માનતા. તેદી સંતો તો હતા જ, પણ સંતો આણી બીકથી બારિયું બારણા બંધ કરીને ભક્તિ કરતા. સતાય નહીં, નકર આ કરવા ન દે. એટલે સંતોએ વિચાર કર્યો કે હે કોઈ એવી જગદંબા જેવી જો દીકરી હોય, મહાન જો એવી કોઈ નારી હોય, અને એ જો આના ઘરવાસ ઘર માંડે ને, તો કદાચ એવો એક દીકરાને જન્મ આપે કે ઈ જ આને પૂગી હગે, બાકી દુનિયામાં કોઈને તાકાત નથી કે આને. કારણ કે એટલું વરદાન, લોઢે મરું નહીં, લાકડે મરું નહીં, ઘરમાં મરું નહીં, બહાર મરું નહીં, પાણીમાં બુડું નહીં, માણસથી ન મરું,
પશુથી મરવું નહીં, સિંહથી મરવું નહીં, માણસથી મરવું નહીં, દિવસે મરવું નહીં, રાતે મરવું નહીં. આવડું મોટું વરદાન આને કોણ મારી શકે? બધાય સંતોને મીટિંગ કરી અત્યારની ભાષામાં કે હવે આને કરવું. ભેગા થયા અને ક્યાઘુમતી નામની એક દીકરી હતી, મહાન સતી નારી, સંતોની આજ્ઞાનું પાલન કરનારી. એ દીકરીને કીધું કે બેટા તારે આનો ઘરવાસ માંડવાનો છે. તો કે મારો સદગુરુ કહે ને એ હું ગમે એ કરવા તૈયાર છે. કેવડી મોટી વાત! એને કીધું કે આનો રાક્ષસ, એનું ઘર માંડવાનું કીધું. એ દીકરીએ ના ન પાડી. અને એવું સંતાનને તારે જન્મ દેવાનો છે કે પાછી ધર્મની સ્થાપના થાય. કઈ વાંધો નહીં. એવા સંસ્કાર, એવી ધર્મની. અને હિરણ્યકશિપુના લગ્ન થયા, પરણીને આવીને એટલે હિરણ્યકશિપુને કે મારે એક નિયમ છે. તો કે હું મારે મારા પતિ ભગવાન છે, મારા પતિને શરણ પૂજા કર્યા સિવાય મારાથી ખવાય નહીં. સવારના પોરમાં ઉઠી અને હિરણ્યકશિપુની શરણની પૂજા કરે. આપણે ગુરુની પૂજા કરીએ ને એમ. ગમે એવો માણસ હોય તોય પલરી જાય. ઘણી બહેનો એમ કહેતી હોય કે આનું શું કરવું, આ અવરો હાલે હે, તો ઈ અવરો ભલે હાલતો હોય, આપણે હવરું થઈ જવાય. એને કઈ બોલાય નહીં, કહેવાય કે તારા સિવાય મારો ભગવાન બીજો નથી. એક મારો સદગુરુ છે ને એક મારા ભગવાન તમે છે. એને સવારના પોરમાં ઉઠી એનું શરણ વંદન કરો, પૈગી લાગો. ગમે એવો માણસ હોય ને તો એ તમારું રાખ્યા વગર રીએ જ નહીં. પણ આપણી લવારી બંધ થતી નથી, તો જ આ દુઃખ ભોગવવું પડે, નકર ન ભોગવવું પડે. એને અફસોસ થાય કે ખરેખર આ હું ખોટું કરું છું, મારે આમ કરવું જોઈએ. લીરબાઈમાં હતા ને, આ લીરબાઈમાં એનો ઘરવાળો દારૂ પીતો ને કાયમ હંહલાનું જ યાક ખાતો. અને એ પણ એને ઘરવાર લીરીને કહે કે તારે આ હંહલા રાંધેને શાક બનાવી દેવું પડી. કઈ વાંધો નહીં ભગવાન, તમે મારા ભગવાન છે, મારે બનાવી દેવું પડે. હું ન બનાવું તો બીજું કોણ બનાવે? પણ ભગવાન આ રહેવા દો, આ હું કામ કાયમ સમજાવે અને શ્યા કઈ બનાવી દે. એમ કરતા કરતા એ વાત તો બહુ લાંબી છે. ગુરુ મહારાજ પાસે વયા ગયા, પાછળ હતાણો ઘરને પસવાડે વૈચી પટેલ. અને ગુરુ મહારાજને લીરબાઈમાં કહે છે, ગુરુદેવ આમાંથી મને કેદી ઉગાર્યો? તો કે દીકરી મેં તને કીધું જ ને, એ કર્યા રાખ. એ તારો પતિ છે ને, એ ભગવાન છે. એ કાયમ કીધા રહે કે એક દિને સમય એ આ રસ્તો પકડીએ, એ ઓલો સાંભળે અને તારે 2 દી રોકાઈને તારે ઘેર વયું જવાનું છે. હો, બીજો ગુરુ હોય ને તો કહે કે હવે લખણ્યું જ કરાવી દે. લખડા જૂના જમાનાનો શબ્દ છે, લખડા થાય. હવે લખીને બસ તારે મોજ મજા કરીને લખણું કરાવીને ઘણ કાં તાણ છે બીજાઓને નહીં. એવા ગુરુ જીવણ બાપા નહોતા. તારે 2 દી 3 દી રોકા ગુરુ શરણમાં, 2 દી તારે તારા ઘેર ભેગું થવાનું છે. આ ગુરુનું વસન માન્ય રાખી અને લીરબાઈમાં એ કીધું કે ગુરુદેવ, આ દેહ રીએ કે પડી જાય એને મારે પરવા નથી. એક તમારું શરણ મને મળી ગયું ને એટલે મને બધું મળી ગયું. હવે ભલે મારે આ જીવન તજી દેવું પડે, પણ સતી નારીની એક જ પતિ શોભે. કિના શબ્દ છે? લીરબાઈમાંના. એક પતિની સેવના જીવનની અંદર કરી હોય ને મહાસતી છે, અને એક નારી સેવના કરી હોય ને એ સદાય બ્રહ્મચારી છે.
હું મહાસતી હોય મારે ઈ જ પતિ મારો ભગવાન. ઈ શબ્દ એના ઘરવાળાએ સાંભળ્યો. એક કાંકમાં જોટો બંદૂક હતી અને હાથમાં તલવાર ફરી અને શરણમાં મૂકી દીધી જીવણ બાપાને કે આજથી દારૂ પીવો, જુગાર રમવો કે ખાવું એ આજથી અગ્રાજ છે આ વચ્ચીને. અને પ્યારો બાળક બનેગો અને માતાજીને હારી અટાણે પૂજાય છે ગામો ગામ. હારો હાર પીર થઈને હારી પૂજાય છે. એટલે નક્કી થાય છે કે દુનિયામાં ગમે એવો પાપી માણસ હોય એ સંતના શરણમાં તન મન અને ધન જો અર્પણ કરે ને તો પીર થઈને અટાણાઈ પૂજાય, અટાણાઈ પૂજાય. પણ આ રેણી કરણીની વાત છે. એટલે માતા ક્યાં ગમતીએ બીડું જલપું કાયમ પૂજા કરે હિરણ્ય કશિપુની, શરણ વંદન કરે. થોડાક દી થયા તો મંડ્યો કયું કરવા, તમારે કઈ કામ નથી ને હું બહાર જાઉં છું? તો કે ના ભગવાન કઈ કામ નથી. બહારથી આવે, બહાર પાણી તૈયાર હોય, રૂમાલ તૈયાર હોય, જમવાનું તૈયાર હોય, જમે કે ન જમે બધું કમ્પ્લીટ હોય. નથી ખાવું તો કૂતરાને નાખી દેવું, બધું કમ્પ્લીટ. ઓલાને વિચાર થવો માંડ્યો કે આ તો આ સ્ત્રી કે આ મહાદેવી. એક દિને સમયે એક નાના એવા 5-7 વર્ષના બાળકને પઢાવ્યો અને કીધું કે કાલ તારા પિતાજી તપ કરવા જવાના છે, તારે મારું એક કામ કરવાનું છે. અહીં રસ્તામાં બેસી અને નારાયણ નારાયણ બોલવાનું છે. કઈ વાંધો નહીં માં, મને કઈ તો કઈ નહીં કીએ, તારે મારી પાસે આવતું રહેવાનું. રસ્તાની અંદર જાતા હતા, મારે તપ કરવા જાઉં છું, ઘણા વર્ષ સુધી તપ કરવા મારે વિષ્ણુને હારી બાંધવું છે. હિરણ્યાકશ કે તો કે એમાં મારો ટેકો છે. આ કે વિષ્ણુ હારી બાંધવા મારો ટેકો છે. જરાય આડું ન બોલી, નકર ન્યાય આડું બોલી કરે વિષ્ણુ આજ બધાય તો ન થવાની થઈ જાય. વિષ્ણુ ખબર હતી બધી તોય ટેકો દીધો કે એમાં મારો ટેકો છે. વિષ્ણુ આ તો મારો દુશ્મન છે. કેતા હોય તો હું ભેગી, તો કે ના ના ઈ બાયુનું કામ નહીં, એ બાયુનું કામ નહીં, એ અમારો જ કામ. મુસી તા દઈ ની કે ઓલી મનમાં કહેતી વાંધો નહીં. ભાગ્યો ઘર છોડીને. 5-7 વર્ષનું બાળક બેઠું બેઠું નારાયણ 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 કરે. તરવાર કાઢીને કે કોણ છે એ, મારા દુશ્મનનું નામ કે નહીં લીધું? તો ઓલો દીકરો દોડી અને ઘેર વયો ગયો, પાછળ ગયો. આ નારાયણ નારાયણ કરતો હતો. જઈને પોતાની ઘરવાળીની કે તો કે હું બોલતો હતો? તો કે નારાયણ નારાયણ. તો તમને અફકન થી આવી કે આજ ન જવાય તપ કરવા, તમને લેખે ન લાગે? તો કે વાત હાસી છે, આજ નથી જવું, હવે કાલ વાત. તે હું બોલતો હતો? તો કે નારાયણ નારાયણ બોલતો હતો. આખો દિવસ 1000 વાર નારાયણ નામ બોલાયું. એ દિવસ રોકાણો. ઇન છેલ્લી ઘડી સુધી નારાયણનું નામ, નારાયણના નામની અંદર બે માણસને સમાધિ થઈ ગઈ. એ સમાધિથી જે ઉત્પન્ન થયો ને એ જ ભક્ત પ્રહલાદ. એવી દીકરીઓ નારીઓ હોય ને તો પ્રહલાદ જેવા બાળકોને અટાણે જન્મ થાય. હે અટાણે થાય. પણ અટાણે તો હવે લાંબી વાત મારે શું કરવી તમારી પાસે? હે શું કરવું? ઈ પ્રહલાદ નો જન્મ આપ્યો, 1000 વર્ષ સુધી રાજ કર્યું અને હગા પિતાને મારી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા અને વરદાન મેળવ્યું. ત્યારે ભગવાને પૂછ્યું પ્રહલાદને કે બેટા માગ માગ. તો કે મારે માગવા જેવું શું છે? ભગવાનને કે તમારાથી મોટું કઈ આ દુનિયામાં?
તો કે મારાથી મોટું કંઈ નહીં. તો તમે મળી ગયા પછી મારે માગવા જેવું શું હોય? તો ગુરુ મળ્યા પછી માણસ માગતા હોય, મારે આ ખોટ છે, મારે ઓ ખોટ છે. ભગવાન ભલા માણસ મળી ગયો પછી માગવાનું હોય. અને થોડું ઘણું સુખ દુઃખ આવતું હોય એ આપણા પ્રારબ્ધથી આવતું હોય. અને પરીક્ષા તો આવે ને, આપણે ભણતા હોય 10, 12 ડોક્ટર આ તે ડિગ્રી કરી પરીક્ષા ન આવે, એમ આમાં એ આપણી પરીક્ષા છે. પેલા છે કડવો ને તીખો, પછી આંબા કેરી શાક, એ પ્રાણી તો સત્સંગનો રસ શાક. થોડીક તસ્તી પડે, પરીક્ષા આવે, પણ અડગ મન રાખી એમાંથી પસાર થાય ને, એનું નામ જ સંતનો બાળક કહેવાય, એનું નામ જ સંત કહેવાય. દુઃખ જ જગતમાં ન હોય તો સુખની કિંમત તમે કેમ કરો? ગાંધીજી કહેતા, એને સત્યના પ્રયોગોમાં લખ્યું છે કે જગતની અંદર, આપણી જિંદગીની અંદર દુઃખ આવવું જ જોઈએ. દુઃખ છે ને એ આપણું મહાનતાનું એક ઓલું છે. માણસ જો મહાન બનતો હોય ને તો એના દુઃખમાંથી મહાન બને. કેટલું સહન કરી શકે એના ઉપરથી. જેવી રીતે સુખને સહન કરો છો ને એવી રીતે દુઃખ નહીં સહન કરવું જોઈએ. સુખ ભોગવો એવી રીતે જ દુઃખ ભોગવી લેવું પ્રારબ્ધથી. અને ભક્તિમાં તો કોઈ દી સંશય જ નહીં કરવાનો. એનું નામ જ હાસો ભક્તિશાળી આત્મા છે. એવી અડગતા હોય ને એમાંથી પસાર થઈ જાય એ પરીક્ષામાંથી, પછી જોવો તમારે એની ભક્તિની મજા. એના પછી ભગવાન કામ કરે, ઈશ્વર એના કામ કરે. કામ કરે નહીં, થઈ જાય, થઈ જાય. આધીનતા કેસે આવે, જુઓ ને આ જુગની રેણી, આધીનતા કેસે આવે. ગજ રથ ને તુરંગ અને કન્યા દાન દેવે, ગંગાજી કાંઠે જઈ અને મોટા મોટા યજ્ઞ કરે, તોય આધીન સાધક છે ને એને તોલે કોઈ ન આવે, એને બરોબરીમાં આવે જ નહીં. નકર તો યજ્ઞ કોણ કરી શકે? જેના પાસે પુષ્કળ પૈસો હોય. તો ગરીબડા ક્યાં જાય? યજ્ઞથી અને પૈસાથી જો ભગવાન મળતો હોય તો ગરીબ માણસને જ વધારે મળ્યા ભગવાન. એક મોટા રાજા મહારાજાને વધારે મળ્યા અને એક ગરીબ માણસ વધારે મળ્યા. વૈસલ્યા વાંગાવ નથી મળ્યા, એનામાં ઓછા. કારણ કે એ બે જગ્યાએથી પાછો પીડ્યો. રાજા મહારાજ ત્યાં ઓલા પાખંડી પૂગી ન થઈ ગયા. જે પાખંડ વાળા છે ને, અંધશ્રદ્ધાળુ પાખંડ કરે છે. એટલે ભોજા બાપા ગાયું છે. શું ગાયું છે?